મારી આવી આવીને આંસુઓ ભરાઈ જાય છે વાલા, આંસુઓ ભરાઈ જાય છે, આંસુઓ ભરાઈ. આ મિત્રો કનુ પપ્પા અને પ્રભાત પપ્પાને યાદ કર્યા હોય આ ભજન દ્વારા. પરિવાર બેઠો છે તો હૃદયના ભાવથી એક આદિવાસી ઢોળિયા પરિવારના ભજનની યાદી કરીએ. કારણ કે મિત્રો આપણા ઢોળિયા પરિવારની આ મરણની વિધિની બહુ જૂની પરંપરા છે કે કોઈ પણ મનુષ્ય અવતારનું મૃત્યુ થાય તો મિત્રો 12 દિવસના સમય દરમિયાન વાલો પરિવાર વાલો કુટુંબ ભેગું મળીને શાક વિધિ કરે. પણ મિત્રો આવતીકાલે આખું ગામ પરિવાર સગા સંબંધીઓ કુટુંબ પરિવાર ભેગું મળી કનુ પપ્પા માટે છેલ્લી શાક વિધિ કરે. એનો સરવાળો કરતા આપણા ઢોળિયા પરિવારને એક રૂડા એવા ભજન યાદી કરીએ. અને મિત્રો આપણને બધાને ખબર છે આપણું નજીકનું ગામ છે ચિતાલી ગામ, અને ત્યાંથી આપણા ઢોળિયા પરિવારની શરૂઆત થઈ હોય. અને આ રૂડું એવું ભજન મિત્રો આગળના સમયમાં આપણા ઢોળિયા પરિવારના વડીલો આગળના સમયમાં આપણા પરિવારમાં આવા સુપ્રસંગે ભજનો ગાતા. અને મિત્રો આગળનું ભજન આપણા ચિતાલી ગામના વડીલો પ્રમુખ મંત્રી ભરત કાકા અને વિનોદ કાકા એને મને ગાવાનું કીધું છે કે જ્યાં જ્યાં આપણા ઢોળિયા પરિવાર ભેગા મળે અને આવા 12મા 13માના શ્રદ્ધાંજલિના પ્રસંગોમાં તારે ભજન ગાવાનું થાય તો મિત્રો આપણા ઢોળિયા પરિવારની થોડી વાતો કરવી અને મિત્રો આપણા ઢોળિયા પરિવારના ભજનની યાદી કરવા માટે કીધું છે. તો મિત્રો આરૂડું એવું ભજન મિત્રો મનના રાતમાં પાછળ મરણના દિવસને 12 દિવસના સમય દરમિયાન કેટલી વિધિઓ થાય એનો સરવાળો કરતો આ ભજન છે આપણા ઢોળિયા પરિવારનું. તો મારા વડીલો બેઠા છે, દીકરા દીકરી પરિવાર બેઠો છે, કનુભાઈનો એને મારા હૃદયના ભાવથી વિનંતી સમય મળે એકવાર આપણું નજીકનું ગામ છે ચિતાલી ગામ, અને ત્યાં આપણા દેવી દેવતા છે ધનારૂપા. અને મિત્રો સમય મળે તો એકવાર આપણા દેવી દેવતાની મુલાકાત લેજો, ત્યાંના વડીલોની એકવાર મુલાકાત લેજો. કારણ કે મિત્રો અત્યારે આપણા બધાનો સમય સારો ચાલે પણ આપણા પરિવારનો આગળનો સમય કેવો આવશે કોણે જોયો છે. એટલા માટે મારા વડીલોને ખાસ વિનંતી એકવાર તમે ચિતાલી ગામની મુલાકાત લેજો, ત્યાં આપણા દેવી દેવતા છે અને ત્યાંના વડીલોની એકવાર મુલાકાત લેજો. કારણ કે મિત્રો મારે વારંવાર ભાગ્ય મેં આટલી ઉંમરમાં ભાગ્ય કોઈ એવું ગામ હશે કે મેં ભજનો ન ગાયા હોય, પણ મિત્રો બધી જગ્યા પર આપણા ઢોળિયા પરિવારની ગામની વિધિઓ અલગ હોય છે. મિત્રો આ મરણનો પ્રસંગ આ વારંવાર મળતો નથી, પણ મિત્રો મરણની વિધિ પણ પૂરેપૂરી થાય એની કાળજી આપણા કુટુંબના વડીલો હોય, ફળિયાના વડીલો હોય એમણે રાખવી પડે. આ મરણની છેલ્લી વિધિનો સમય નક્કી છે કે મિત્રો 12 વાગ્યા પછી કડવો નીકળવો જોઈએ, 12:30 વાગ્યે પોષપાણી થાય અને મિત્રો લગભગ 2 વાગ્યા સુધીમાં આ 12મા 13માના પ્રસંગ પૂરા થાય, શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ પૂરો થાય અને પરિવાર છૂટા પડી જાય છે. પણ મિત્રો આપણને આવું જોવાનું મળતું નથી અમારે ભજનમાં. મિત્રો અમુક જગ્યા ઉપર 11 વાગે પોષપાણી થાય, અમુક જગ્યાએ 12 વાગે થાય અને મિત્રો અમુક જગ્યાએ 2-3 વાગે પણ પોષપાણી થાય. પણ મિત્રો સમય પ્રમાણે આ મરણની વિધિ થાય એની કાળજી આપણે રાખવી પડે પરિવારે.
મિત્રો આ જગતમાં માતાજી ભગવાન સદગુરુ મહારાજ કોઈને નડતા નથી, આપણા પોતાના હોય એ જ આપણને નડે છે। ટૂંક સમયમાં મિત્રો ઘરની અંદર કઈ અડચણ આવે, વારંવાર દુઃખ આવે ત્યારે મિત્રો આપણા પોતાના હોય એની જ વિધિ આપણે બીજી વાર કરવી પડે। એટલા માટે મારા વડીલોને ખાસ વિનંતી, આપણો ડોળિયા પરિવાર મિત્રો, અમે પણ એક ડોળિયા પરિવારના દીકરાઓ છે મિત્રો। લગભગ ભાગ્ય કોઈ એવો સમાજ હશે, કોળી પટેલ મિસ્ત્રી હોય કે હળપતિ નાયકા પટેલ હોય, પરિવારમાં પણ ભજનો ગાયા છે, પણ બધા પરિવારની એક સરખી વિધિ હોય અને આપણા ડોળિયા પરિવારની ગામે ગામની વિધિ અલગ હોય છે। એટલા માટે મિત્રો દીકરાઓને પણ ખાસ વિનંતી કે મિત્રો આ વિધિ આપણા મરણની વિધિ દીકરાઓએ પણ શીખવી પડશે। તો હૃદયના ભાવથી આપણા ડોળિયા પરિવાર જે મરણની વિધિ 12-13 દિવસના સમય દરમિયાન કઈ રીતે કરતા આગળના સમયમાં, એવા રોડેમાં ભજનની યાદી કરીએ। માટે ધનાર પાભાય તુણી સાખ પડેલા, અરે ચિતાને મારનેલા ધનાર પાભા, ધનાર પાભા ભાઈ રે હે મારા, ભાઈ તુણી શાખ પડેલા, શાખ પડેલા, શાખ પડેલા, અરે ચિતાલે મારનેલા નાર બાબા,